હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 9માં ગયા લેક્ચરમાં આપણે ડેરી વ્યવસાયનું વ્યવસ્થાપન તેમાં દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને માત્રામાં સુધારો કરવા માટેના ઉપાયો વિશે માહિતી આપેલી છે. હવે પશુપાલનમાં જે આગળનો ટોપિક છે મરઘા ઉછેર વ્યવસ્થાપન, પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટ, તેના વિશે આજે માહિતી આપવાની છે. તો મરઘા ઉછેર ખોરાક માટે કે તેના ઈંડા માટે થાય છે. પહેલો પોઈન્ટ, મરઘા ઉછેરમાં ખોરાક અને ઈંડા માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો ઉછેર કરવામાં આવે છે. તેમાં ઉદાહરણ આપીએ તો મરઘા, બતક, ટર્કી અને હંસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જોઈએ તો જે પોલ્ટ્રી શબ્દ છે તેનો ઉપયોગ આ જે પક્ષીઓ છે તેના માંસ મેળવવા માટે, પક્ષીઓના માંસ મેળવવાના સંદર્ભમાં થાય છે. પરંતુ સામાન્ય અર્થમાં અન્ય પક્ષીઓના, તેમાં આપણે ઉદાહરણ આપીએ તો ઈમુ, શાહમૃગ, કબૂતર વગેરે ના માંસ મેળવવા પણ થાય છે. આકૃતિમાં પોલ્ટ્રી ફાર્મિંગમાં જે મેનેજમેન્ટનો જે ફોટોગ્રાફ છે તે દર્શાવેલો છે. હવે આપણે મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસા વિશે જોઈએ. તો ડેરી ઉદ્યોગની જેમ આમાં પણ રોગમુક્ત અને યોગ્ય નસલ કે જાતની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત સલામત ફાર્મવાળી જગ્યા પસંદ કરવામાં આવે છે. યોગ્ય ખોરાક અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે તથા સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી પણ રાખવામાં આવે છે. તો આ બધા જ મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસા છે. હવે આપણે બર્ડ ફ્લૂ વાયરસ વિશે માહિતી આપીએ. ઘણી વખત આપણે ટીવીના જે સમાચાર છે, ન્યૂઝપેપર, તેમાં આ વાયરસ વિશે સાંભળેલું છે, જેને પરિણામે ચિકન અને ઈંડાના ઉત્પાદનમાં અછત ઊભી થઈ હતી. જો કેટલાક મરઘાઓને આ ચેપ લાગે, આ કયા વાયરસથી થાય છે, તેને કઈ રીતે અટકાવી શકાય, તે ખૂબ જ અગત્યનું છે. આ બર્ડ ફ્લૂ વાયરસ છે તે એવિયન ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે H5N1 નામના ઇન્ફ્લુએન્ઝાથી ફેલાય છે. તેના અનેક પ્રકારો જોવા મળે છે, જેનો ફેલાવો પક્ષીની આંખ, મુખ કે નાકમાંથી બહાર આવતા પદાર્થોમાંથી, આ ઉપરાંત પ્રાણીઓ દ્વારા અને વ્યક્તિઓના સંપર્કથી તે ફેલાય છે. બર્ડ ફ્લૂ વાયરસનો સૌથી ભયજનક રોગચાળો દક્ષિણ પૂર્વ એશિયા ખંડમાં 2003માં ફેલાયો હતો. તો આવા બર્ડ ફ્લૂ વાયરસ વિરોધી રસી દ્વારા ચેપ પર નિયંત્રણ અને પ્રતિકારકતાની જાળવણી ખૂબ જ મહત્વની છે. તો જે પશુઓમાં આ વાયરસ હોય તે રોગી કહેવાય, માટે તેને યોગ્ય બેગમાં ભરી ઊંડા ખાડા કરી દાટી દેવામાં આવે છે, જેથી ઇન્ફેક્શન વધુ ફેલાતું અટકે. કારણ કે આવા રોગગ્રસ્ત પક્ષીઓ માટે કોઈ સારવાર નથી, પરંતુ કોઈ રોગિષ્ટ મનુષ્ય છે તો તેને એન્ટીબાયોટિક દવાઓ આપી શકાય.
માટે જે પક્ષીઓના ચેપ લાગેલો છે તેનો નાશ કરી યોગ્ય જૈવિક પગલાં લેવા અને તેમના જે મૃતદેહો છે તેનો યોગ્ય નિકાલ કરવો અને તેને અલગ એટલે કે ખાસ કરીને જમીનમાં દાટી દેવા. તો આ રીતે તેનું નિયંત્રણ, તેનો ફેલાવો અટકાવી શકાય. તો મરઘાનો ઉછેર ખાસ કરીને ખોરાક અને ઈંડા માટે થાય છે. ભારતમાં ઘણા સ્થળોએ સરકારી મરઘા પાલન કેન્દ્રો આવેલા છે, પરંતુ ભારતમાં આ ઉદ્યોગમાં ખૂબ ઓછું ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત એક સંસ્થા છે IARI ઇજ્જતનગર યુપીમાં, નામ છે ઇમ્પિરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તેણે જે સંશોધન કરેલું છે તેમાં તેને દર્શાવ્યું છે કે ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેને ઈંડાના વપરાશની ભલામણ પણ કરેલી છે. તો IARI ઇમ્પિરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇજ્જતનગરના જે સંશોધન છે તેને આધારે ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને આ માટે તેને ઈંડાના વપરાશની ભલામણ પણ કરેલી છે. તો મરઘા ઉછેરમાં મરઘા, બતક, ટર્કી અને હંસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને તેનો ઉપયોગ માંસ મેળવવા માટે થાય છે. સામાન્ય અર્થમાં અન્ય પક્ષીઓનો પણ માંસ મેળવવું એવો અર્થ લઈ શકાય. મરઘા ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસામાં રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી કરવી, સલામત ફાર્મવાળી જગ્યા, યોગ્ય ખોરાક અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવી અને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાળવણી રાખવી ખૂબ જ અગત્યની છે. આગળનો જે ટોપિક છે પશુપાલનમાં મત્સ્ય ઉદ્યોગ, ફિશરી. તો મત્સ્ય ઉદ્યોગ એ મત્સ્ય, કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો અને અન્ય જલીય પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવા અને તેના વેચાણ કરવા સાથે સંકળાયેલ છે. તો મત્સ્ય ઉદ્યોગ એ મત્સ્ય અને અન્ય જલીય સજીવોને પકડવા, પ્રક્રિયા કરવા અથવા વેચાણ કરવા સાથે સંકળાયેલ છે. તો દરિયાઈ વિસ્તારની નજીક રહેતા જે લોકો છે તે ખોરાક માટે મત્સ્ય પેદાશ પર આધાર રાખે છે. તો આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય અને તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા, લોબસ્ટર અને ખાદ્ય છીપ વગેરે પર પણ આધારિત છે. તો આપણે મીઠા પાણીના મત્સ્યના ઉદાહરણ આપીએ, તેમાં કટલા, રોહુ અને કોમન કાર્પ એટલે કે સામાન્ય તળાવની જે માછલી છે તેનો સમાવેશ થાય છે. રોહુ, કટલા, કોમન કાર્પ છે તેને મૃગલ પણ કહે છે. જ્યારે દરિયાઈ મત્સ્યમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેલ અને પોમ્ફ્રેટનો સમાવેશ થાય છે. તો મીઠા જળની માછલીમાં રોહુ, કટલા અને કોમન કાર્પ એટલે કે મૃગલ અને દરિયાઈ માછલીમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેલ અને પોમ્ફ્રેટનો સમાવેશ થાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું એક સ્થાન છે. આ ઉપરાંત દરિયા કિનારાના જે રાજ્યો છે એમાં લાખો માછીમારો અને ખેડૂતનો તે આવક અને રોજગારી પૂરી પાડે છે. વિકાસશીલ દેશોના 500 મિલિયન લોકો સીધી અથવા આડકતરી રીતે આ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આથી કહી શકાય કે મત્સ્ય ઉદ્યોગ ભારતનો અગત્યનો ધંધો છે. માટે ઘણા લોકો માટે તે એકમાત્ર તેમની આજીવિકા છે. માટે વધતી જતી માંગને પહોંચી વળવા માટે, તેનું ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું એક આપણે ઉદાહરણ આપીએ તો જળ સંવર્ધન એક્વાકલ્ચર અને મત્સ્ય સંવર્ધન પિસિકલ્ચર દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેમાં જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન વધારી શક્યા છીએ. અગત્યની આપણે માહિતી આપીએ તો દુનિયાનું લગભગ
90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે. આપણે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધનનો અર્થ જોઈએ તો જળ સંવર્ધન એટલે અહીં જે માહિતી આપેલી છે ખારા અને મીઠા પાણીની જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે તેનું સંવર્ધન કરવું. તેમાં મીનપક્ષયુક્ત માછલીઓ, મૃદુકાય, સ્તર કવચીય અને જલજ વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. જ્યારે મત્સ્ય સંવર્ધનમાં ફક્ત મત્સ્યનો જ એટલે કે માછલીનો જ ઉછેર કરવામાં આવે છે અને તેમાંથી ખોરાક, કોડ લીવર ઓઇલ વગેરે પ્રાપ્ત કરી શકાય છે. મત્સ્ય સંવર્ધન પણ દરિયાઈ પાણી કે મીઠા પાણી બંને જગ્યાએ કરી શકાય છે. આ ઉપરાંત જળ સંવર્ધન પણ ખારા અને મીઠા પાણી બંનેના મત્સ્ય ઉત્પાદનનો સમાવેશ કરી શકાય છે. આમ જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન બંનેને કારણે મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે, જેનાથી આપણા દેશને અને જે ખેડૂતો છે તેને પણ સારી આવક થઈ છે. અને ખાસ આપણે જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમી માટે પણ મત્સ્ય ઉદ્યોગ એક મહત્વનું અગત્યતા ધરાવે છે. આ જળ સંવર્ધનને લીધે નીલ ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન આવેલું છે. આમ ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ સાથે બ્લુ રિવોલ્યુશન પણ થયું છે. તો મત્સ્ય ઉદ્યોગમાં જલજ પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવા અને તેના વેચાણ સાથે સંકળાયેલ છે. તેમાં મીઠા પાણીના મત્સ્યમાં રોહુ, કટલા અને મૃગલનો સમાવેશ થાય છે, જ્યારે ખારા પાણીના મત્સ્યમાં હિલ્સા, સાર્ડિન્સ, મેક્રેલ અને પોમ્ફ્રેટનો સમાવેશ થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા ઇન્ડિયન ઇકોનોમીમાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે. દરિયા કિનારાના જે રાજ્યના લોકો છે, જેમાં ખાસ કરીને માછીમારો અને ખેડૂતનો તે આવક છે અને રોજગારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વધતી જતી જે માંગ છે તેના માટે તેનું ઉત્પાદન વધારવા માટે વિવિધ આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ માટે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેમાં જલજ વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન વધારવામાં આવે છે, જેને પરિણામે નીલ ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન આવેલું છે. આમ ગ્રીન રિવોલ્યુશન સાથે બ્લુ રિવોલ્યુશન પણ થયું છે. તો આજે આપણે મરઘા ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ વિશેના જે સામાન્ય મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરી. આગળના લેક્ચરમાં આપણે હવે પ્રાણી સંવર્ધનની જે વિવિધ પદ્ધતિઓ છે અને મરઘા પાલન, આ ઉપરાંત અને ડેરી વ્યવસાયમાં ઉચ્ચ જાત કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે ટોપિક વિશે માહિતી આપીશું. થેન્ક યુ.